આવ્યા 70 થી બાકી હતા એમ 70 ઓકે નંબર ગોતવા જવાનું 70 નંબર પિસ્તાલીસ 65 70 ચાલો આ દાખલો આવી ગયો શું લીધું કયો થીટા લીધો tan થીટા ઓકે tan થીટા એટલે સામેની બાજુ છેદમાં શું થાય જો અહીં સમાન વિદ્યુતભાર બે બોલ એક આધાર બિંદુ પાસેથી બાંધેલા છે દોરી વડે સંતુલિત સ્થિતિમાં તેમની વચ્ચેનું અંતર r છે સંતુલિત એટલે બંને વીજભાર કેવા છે સમાન છે ને ધન ધન હોય કાં તો ઋણ ઋણ હોય તો જ ત્યાં આકર્ષણ થઈને આડા જાય ને અલગ અલગ હોય તો શું થઈ જાય ભેગા થઈ જાય ઓકે તો અડધી ઊંચાઈ દઢ આધાર રીતે બાંધવામાં આવે તો બે બોલ વચ્ચેનું અંતર કે હવે આ અંતર r ડેશ કેટલું છે r ડેશ કેટલું હશે ચલો અહીંયા કયા બળ લાગે એક તો mg અહીંયા q હોય અહીંયા q હોય તો શું લાગે fe વિદ્યુત બળ રાખે ને fe રાખીએ ઓકે આ દોરી એટલે તણાવ બળ t આ ખૂણો થીટા આ પણ થીટા તો આ બાજુનો cos થીટા આ બાજુનો sin થીટા સંતુલનમાં હોય એટલે બધાય સરખાવી દેવાના હા એટલે t sin થીટા બરાબર શું આવશે k q સ્ક્વેર અપોન r સ્ક્વેર આવું થાય ને અને t cos થીટા બરાબર mg ભાગાકાર કરી નાખો એટલે tan થીટા થાય તો અહીંયા આવશે k q સ્ક્વેર અપોન mg ઇન્ટુ r સ્ક્વેર આવું થઈ ગયું અહીંયા ખૂણો કેટલો છે થીટા ડેશ ઓકે આવું થશે કે નહીં થાય ચલો tan થીટા શું લખાય tan થીટા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે સામેની બાજુ કેટલી આવશે આ r/2 તો અહીંયા તમારે થશે r/2 છેદમાં એ આપણે બાજુમાં નવામાં લખીએ ચાલો શું થાય r/2 એના છેદમાં y આવું થાય ને r/2 ના છેદમાં y બરાબર શું આવશે તમારે અહીંયા k q સ્ક્વેર અપોન r સ્ક્વેર mg અને બીજા માટે લખો તો આના માટે એ જ વસ્તુ લખાય tan થીટા ડેશ સામેની બાજુ એટલે અહીંયા પણ r ડેશ બાય 2 r ડેશ છે અલગ છે ઓકે ધ્યાન રાખવાનું એટલે અહીંયા r ડેશ શું હશે r ડેશ ભાગ્યા 2 y બાય 2 અહીંયા k q સ્ક્વેર છેદમાં r ડેશ નો વર્ગ mg તો k q સ્ક્વેર mg mg આ y2 બાય 2 ઉડી જાય આ y ઉડી જાય તો અહીંયા આ બાજુ છે તો શું છે r નો ઘન આ બાજુ અહીં r ડેશ નો ઘન અને એને ભાગ્યા 2 ઉપર છે એટલે ઉપર જશે આવું થાય ને છેદ નો છેદ સોરી ફરી એકવાર જોઈ લે આનો y/2 છે એટલે આનો છેદ અહીંયા ઉપર આવશે એટલે અહીંયા આવશે 2
ઓકે 2 ક્યાં આવશે? અહીંયા આવશે ને આ બાજુ બધું ઉડી ગયું એટલે 1. તો શું થાય? r ડેશ નો ઘન બરાબર r નો ઘન ભાગ્યા 2. તો r ડેશ બરાબર શું થાય? r ના છેદમાં 2 ની 1/3 ઘાત. આવું થાય કે ન થાય? હા. તો જવાબ તમારે કયો આવશે? ઓપ્શન નંબર એ. આગળ ચલો, આ દાખલો તો આવડે ને? પહેલા પણ આપણે આવી ગયેલો છે. હા હા. ઓકે, ડીપીપી માં પણ તમારે આવી ગયેલો હશે. ચાલો એની પછી વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં 30 ના ખૂણે રાખેલી છે. તે સ્થિતિમાં 4 ન્યૂટન પ્રતિ મીટરનું ટોર્ક અનુભવે છે. તો ડાયપોલની લંબાઈ 2 સેન્ટીમીટર હોય તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર કેટલો છે? ચલો, બધી વસ્તુ આપેલી જ છે, ગોળો. ડી જવાબ. બધાને આવી ગયો? કોઈ નો આવ્યો એવું બોલો. આવડી ગયો બધાને? હા. તો જઈએ આગળના દાખલા ઉપર. ચલો, આ વસ્તુ આ ડીપીપી માં આવ્યો તો શું જવાબ આવે? શું થાય? આપણે પેલા દાખલા ગણિત ગયેલા છીએ ને? તો કઈ રીતે ગણવાનો? યુવન શોધવાનું યુવન સાથે હોય છે. શરૂઆતની ઉર્જા શું હોય? આકૃતિમાં 2 માઇક્રોફેરાડનો છે. એસ એ બિંદુ બી સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઉર્જા. તો શરૂઆતની ઉર્જા કેટલી હોય? 2 આરે હોય એટલે હાફ ઓફ સીવી સ્ક્વેર. એટલે હાફ ઓફ સી 2 ગુણ્યા 10 ની -6 અને વી સ્ક્વેર એટલે આવશે 10 ની -6 વી સ્ક્વેર. આ તમારે શરૂઆતની ઉર્જા થાય. હાલો, અંતિમમાં તમારે આને આની સાથે જોડો ત્યારે શું થાય? વોલ્ટેજ બદલાય ને? હા. તો કયો વોલ્ટેજ થાય? નો વોલ્ટેજ ગોતો હોય તો નો વોલ્ટેજ C1 V1 હતા C2 V2 V બરાબર C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. C1 તમને આપેલો છે 2 V1 V. C2 નો V કઈ છે શરૂઆતમાં? નથી, અહીંયા 0 અને અહીંયા છેદમાં 2 પ્લસ 8 એટલે કેટલો જવાબ થશે તમારે? 2V ભાગ્યા 10 એટલે કે V/5. આવું થાય કે ન થાય? કેટલો હશે? V/5. તો અંતિમ ઉર્જા, ચલો અંતિમ ઉર્જા UF હાફ ઓફ C ડેશ V ડેશ સ્ક્વેર. ચલો C ડેશ 8 ને 2 ડાયરેક્ટ આ વખતે કરી નાખીએ. 10 તો છે 10 ગુણ્યા 10 ની -6 V/5 એટલે V²/25. ઓકે, તો આ કેટલો થશે તમારે? અહીંયા 5 અહીંયા 5 તો 1/5 એટલે 0.2 ગુણ્યા 10 ની -6 V². તો શું થાય? UI અને UF છે. ચલો કરો બાદ બાકી. ડેલ્ટા યુ કેટલું થશે તમારે? ડેલ્ટા U/U કરવાનું થાય ને તમારે? ટકાવારીમાં લાવવાનું છે. ગુણ્યા 100 કરી નાખો એટલે ટકાવારી થઈ જાય. આવું થાય કે ન થાય? હા. ચલો બાદ બાકી કરો. અહીંયા 10 ની -6 ઘાત V² માઇનસ 0.2 ગુણ્યા 10 ની -6 ઘાત V² છેદમાં 10 ની -6 ઘાત V². તો 10 ની -6 10 ની -6 V² ઉડી જશે અને ગુણ્યા 100. તો 1 માંથી 0.2 જાય તો 0.8 ગુણ્યા 100 એટલે કે 80%. કેટલો આવશે? 80%. ચાલો આ એક દાખલો. સામાન્ય બિંદુએ L લંબાઈની દળ રહિત દોરી વડે 2 આદર્શ વિદ્યુતભાર ગોળા લટકાવેલા છે. તેમની વચ્ચે લાગતો અપાકર્ષણને કારણે શરૂઆતના તેની વચ્ચેનું અંતર D છે. એટલે આગળ આપણે જોઈએ જેવું ને શું છે?
અહીંયા આ રીતનું હોય, બે સરખે સરખા લટકાવો એટલે આ રીતનું આમ થાય કે ન થાય? આવું છે. ઓકે, અહીંયા આપણે વચ્ચે લીટી પાડી દઈએ, ખૂણો થીટા કરી નાખે. ડી ડબલ લેસ ધેન એલ છે. બંને ગોળા વિદ્યુત ભાર સમાન દરથી લીક થવાનું શરૂ થાય છે. શું છે? વિદ્યુત ભાર લીક થાય છે. શું થાય છે? વિદ્યુત ભાર લીક થાય છે. હવે તેના લીધે ગોળાઓ એકબીજા તરફ શું થાય? વિદ્યુત ભાર ઘટે એટલે આકર્ષણ બળ અપાકર્ષણ બળ ઘટે ને. શું થાય? અપાકર્ષણ બળ ઘટશે. અપાકર્ષણ બળ ઘટે એટલે નજીક નજીક આવે. હા. તો બંને શું છે? વી વેગથી ગતિ કરે, નજીક આવે છે ત્યારે ગોળા વચ્ચેનું અંતર x થઈ જાય છે. તો x ને v ના વિધેય સ્વરૂપે કેટલું હશે? શું છે? આપણે x ને v ના સ્વરૂપમાં તમારે લાવવાનું છે. ઓકે, ધારી લો કે x અંતર થઈ ગયું. કેટલું અંતર છે? x ખૂણો થીટા. આવું થાય. પણ હમણાં કર્યું તો એ જ વસ્તુ લખાય નીચે તરફ. mg, અહીંયા તણાવ બળ t, અહીંયા થીટા તો અહીંયા t cos થીટા, t sin થીટા, અહીંયા k q²/r², અને અંતર x આપેલું છે એટલે આપણે x² લખી નાખીએ. આવું થઈ ગયું. તો ચાલો અહીંયા tan થીટા ડાયરેક્ટ લખી દઉં. તો તમારા માટે અહીં નીચે લખી દો ફટાફટ. c sin થીટા બરાબર શું લખાશે? mg t cos થીટા બરાબર t sin થીટા બરાબર આવશે ને k/a², ને આ બરાબર mg. બંનેનો ભાગાકાર કરો એટલે તમારે શું આવશે? tan થીટા. તો tan થીટા કેટલો આવશે? k/x² * mg. આવું તો આપણે લાટ બધી વખત કર્યું. આવું થાય ને. હવે તમારે શું કરવાનું છે? ચલો tan થીટા મૂકી દો ને, આપણે હમણાં કર્યું તો એ જ વસ્તુ. tan થીટા મૂકો તો કેટલો આવશે? x/2 છેદમાં લંબાઈ l. આવું મેં l શું લેવા લખ્યું? કેમ કે આ અંતર તમને શું કીધું? l ની સાપેક્ષમાં ખૂબ જ નાનું છે. શું છે? d ડબલ લેસ ધેન. એટલે આ અંતર ખૂબ નાનું એટલે શું થાય? ખૂણો બરાબર 4/3 પણ કરી શકો ને. tan થીટા બરાબર થીટા, ખૂણો નાનો થાય ત્યારે. ઓકે, ચાલો. તો શું થશે? x/2 બરાબર l. આ તો આ બધું લખેલું છે કે q²/x² * mg. આ તમને શરૂઆતની સ્થિતિ થઈ ગઈ. હવે શું છે? હવે તમારે શું કરવાનું છે? બંનેમાંથી લીક કરાવવાના છે. શું કરવાનું છે? લીક કરાવવાના છે. એટલે લીક કરાવો તો કઈ વસ્તુ બદલાશે એ વસ્તુ તમારે જોવાનું છે. કઈ વસ્તુ બદલાય? q બદલાય ને. કઈ વસ્તુ બદલાય? q. તો અહીંયા x નો ઘન છે તે q² ઉપર આધાર રાખે. આવું થાય કે ન થાય? x નો ઘન છે તે કોના ઉપર આધાર રાખે? q² ઉપર. એટલે q છે x ની 3/2 ઘાત આગળ આધાર રાખે. ચલો, લીક થાય એટલે સમય સાથે શું થાય? ઘટે. ઓકે, હવે તેના માટે તમને શું કીધું છે? વિદ્યુતભાર સમાન દરથી લીક થાય છે. શું થાય છે? સમાન દર. એટલે ઘટવાનો દર કેવો છે? સરખો, અચળ. એવું થાય ને. 1 મિનિટમાં 5 ઘટતો, બીજી 1 મિનિટમાં પાછું 5 ઘટે. એટલે ઘટતું હોય તેને કયા સ્વરૂપમાં લખાય તમારે? q/dt વિકલન સ્વરૂપમાં લખાય કે નહીં? ચલો કરવાનું વિકલન. ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે 1/2, અને x નું વિકલન dx/dt એટલે કે વેગ. આ કેવું છે તમારું? અચળ. સમાન દરથી થાય છે એટલે શું થશે? તો અહીંયા 3/2 x ની 1/2 ઘાત વેગ બરાબર અચળ. તો વેગ ચલે છે x ની -1/2 ઘાત થશે. શું છે? વેગ ચલે છે x ની -1/2 ઘાત. ઓકે, આવા દાખલા તમારે ક્યારેક ભાગ્યે જ પૂછાય નીટમાં. મોટા ભાગે આવા દાખલા ઓછા પૂછાય. ઓકે, આ દાખલો તો JEE માં પણ પૂછાઈ ગયેલો છે. ચાલો આગળ. શું છે? અણુભાર કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા P ધરાવે છે. તીવ્ર વિદ્યુત ક્ષેત્ર E આપીને પદાર્થના 1 મોલને દ્રવીભૂત કરવાનો છે. તો એકાએક વિદ્યુત ક્ષેત્ર 60 ના ખૂણે જેટલું બદલાવવામાં આવે n એવોગાડ્રો અંક હોય
તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય 60 ના ખૂણે ફેરવીએ તો કેટલું કાર્ય થાય? 1 PE1 minus cos theta. કેટલું થાય? હા તો લખો. PE by 2. શું થાય? ગણો કાર્ય ગણો. શું થાય? યુ નું સૂત્ર શું આવે? માઇનસ પી ડોટ ઈ એટલે કે માઇનસ પીઈ કોસ થીટા. શરૂઆતમાં ખૂણો કેટલો છે? સમતોલનમાં હોય એટલે 0. ત્યાંથી કેટલા લઈ જવાનું છે? થીટા બરાબર 60 ડિગ્રી. શરૂઆતમાં 0 હોય તો શરૂઆતનું યુ એ કેટલું થાય? માઇનસ પી કોસ 0 ની કિંમત 1. હા. ને 60 હોય ત્યારે 1/2. 1/2 એટલે માઇનસ પીઈ બાય 2. 2. તો ડબલ્યુ કાર્ય બરાબર ડેલ્ટા યુ. સ્થિતિ ઊર્જાનો થતો ફેરફાર. તો અંતિમ માઇનસ પ્રારંભિક પી બાય 2 માઇનસ માઇનસ પ્લસ પીઈ. તો આ કેટલો હશે? પી બાય 2. આ કેટલા માટે આવે? 1 માટે. કેટલા માટે આવે? 1 માટે. તમારે આવા કેટલા છે? 1 મોલ. મોલ હોય તો કોના વડે ગુણવું પડે? એવોગાડ્રો. શું આવશે તો? પી બાય 2 ગુણ્યા એન. ખબર પડી કે ન પડી? હા. ચલો, એમ દળના એક પૈડા પર વ્યાસના બે વિરુદ્ધના બિંદુએ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર મૂકેલો છે. આ રીતનું થશે. આ રીતનું ઢાળ ઉપર છે, થીટા ખૂણાવાળો ઢાળ છે, અહીંયા આમ ગોળો છે. ખબર પડી કે ન પડી? હા. એક બાજુ તમારે પ્લસ ક્યુ છે, બીજી બાજુ છે માઇનસ ક્યુ. ઓકે, થીટા ખૂણો છે. તો તમારે આને કેવું છે? ઉધ્વ દિશામાં તમારે વિદ્યુત ક્ષેત્ર છે. શું છે? એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયાથી કઈ દિશામાં છે? ઉપર તરફ. તો આને તમારે સંતુલનમાં રાખવાનો છે. તો આપણને ખબર છે આમ હોય નીચે તરફ આ બધું કેટલું લાગતું હોય? mg sin થીટા. સંતુલનમાં રાખવું હોય તો આ બાજુ સામે બાજુ એટલું જ બળ લગાડવું પડે. હા. આવું થાય ને? તો અહીંયા કેટલું બળ લાગશે? તો પી આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ છે તો કઈ વસ્તુ થાય? આકર્ષણ. એમ નહીં. પ્લસ ક્યુ માઇનસ ક્યુ શું બને? ડાયપોલ. ડાયપોલ બને. શું બને? ડાયપોલ. શું બનશે? ડાયપોલ તમારી બનશે. તો ડાયપોલ બનશે તો કઈ વસ્તુ થાય? ટોર્ક લાગે ને? આમ ગોળ ફરે ને? હા, ટોર્ક. હું થાય સંતુલનમાં રાખો તો બે રીતે સંતુલનમાં રાખવું પડે ને, ફરવું પણ ન જોવે ને. ઓકે, તો આ બળના કારણે કેટલો ટોર્ક લાગશે? mg sin θ ના કારણે f ગુણ્યા લંબ અંતર. ટોર્ક આપણે લઈ લખે ને? હા. f ગુણ્યા લંબ અંતર એટલે આના કારણે કેટલો આવશે? mg sin θ ઇન્ટુ લંબ અંતર એટલે આ થાય ને r. તો આ ડાયપોલના કારણે આ થીટા ખૂણો હોય તો આ ખૂણો કેટલો થાય? થીટા. હા, તો કેટલું થાય? ડાયપોલ ટોર્ક sin થીટા. આવું થાય કે ન થાય? તો તમારે શું ગોતવાનું છે? ઈ નું મૂલ્ય ગોતવાનું છે. કોનું ગોતવાનું છે? ઈ નું મૂલ્ય. તો p બરાબર વીજભાર ઇન્ટુ બંને વચ્ચેનું અંતર ઈ sin θ ઉડી જાય. અહીંયા તમારે આવશે mgr. અહીંયાથી ઈ કેટલું આવશે? અહીંયા r ઉડી જશે. હવે mg બાય 2q કેટલું આવશે? mg બાય 2q. ખબર પડી કે ન પડી? એટલું વિદ્યુત ક્ષેત્ર તમે લગાડો તો અહીંયા ઉભો રહેશે, સંતુલનમાં રહેશે મતલબમાં. ઓકે, ચલો, કેપેસિટર બેટરી વડે ચાર્જ કરવાનું છે. બેટરી દૂર કરી સમાન કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા આવી ગયો. આપણે કેટલી થાય? 2 ગણી ઘટે.
2 ગણી ઘટે. ઘટે. આવડે છે ને બધાને? હા કેમ કે વીજભાર અલગ અલગ બે અડધા અડધા થઈ ને, આખો વીજભાર એકના ઉપર ક્યુ હોય, પછી બંનેના કેવા થઈ જાય? Q/2 Q/2. ચાલો, પ્રોટોન ઇલેક્ટ્રોન વિદ્યુતભાર E પ્લસ ડેલ્ટા E અને માઇનસ E હોય તો ડી અંતર રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બળ શૂન્ય થવા માટે ડેલ્ટા E કેટલો હોવો જોઈએ? ચલો, હાઇડ્રોજન પરમાણુ, બે હાઇડ્રોજન પરમાણુ લઈ લો. આ એનું કેન્દ્ર, આ બાર ઇલેક્ટ્રોન ફરતો હોય, આ એનું ન્યુક્લિયસ, એની બાર ઇલેક્ટ્રોન ફરતો હોય, બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? ડી. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન. E પ્લસ ડેલ્ટા E. અહીંયા પણ E પ્લસ ડેલ્ટા E. બહારની બાજુએ ઇલેક્ટ્રોન ફરતો હોય, આવું હોય ને? ઓકે, E માઇનસ કરી નાખો એવું લાગે તો, ઇલેક્ટ્રોન છે એટલે. ચલો, આ રીતનું હોય તો બંને વચ્ચેનું બળ શૂન્ય કરવાનું છે. તો બંને વચ્ચે બળ કયા કયા લાગતા હશે? કયા કયા બળ લાગતા હશે? વિદ્યુત બળ ને ગુરુત્વાકર્ષણ બળ. કયા કયા બળ લાગે? વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ. તો જ ઝીરો થાય ને, કે સામું બીજું બળ તો લગાડવું પડે ને. આ ધન ધન એટલે અપાકર્ષણ થાય, એટલે આકર્ષણ બળ કંઈક લગાડવું પડે. આકર્ષણ બળ કયું આવે? ગુરુત્વાકર્ષણ બળ એક આવે. મતલબ આનું દળ પણ હોય જ છે, mh. તો બંને વચ્ચે કયું બળ લાગશે? તો બંને બળ સરખા થાય તો શું થાય? કેન્સલ થઈ જાય ને, કુલ બળ 0. ઓકે, તો બળ કેટલો થશે? K Q1 Q2 એટલે K ડેલ્ટા E સ્ક્વેર છેદમાં બંને વચ્ચેનું અંતર D સ્ક્વેર બરાબર. ગુરુત્વાકર્ષણ બળ M1 M2 એટલે G mh સ્ક્વેર છેદમાં બંને વચ્ચેનું અંતર D સ્ક્વેર. તો D સ્ક્વેર ઉડી જાય તો ડેલ્ટા E સ્ક્વેર બરાબર G mh સ્ક્વેર છેદમાં K. તો આવી ગયું. ચલો, G નું મૂલ્ય ફટાફટ. 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11. કેટલું? 1.167 6.67 10 ની માઇનસ 11. દળ દળ 6.67 આવે ને? હા, ચલો, દળ આપણે વર્ગમૂળ લઈ લઈએ પેલા. ડેલ્ટા E કરો ને એટલે અંડરરૂટમાં G અને K આવશે ને 12 તમારે mh આવશે. ચલો, 6.67 10 ની માઇનસ 11. K બરાબર 9 ગુણ્યા 10 ની 9. હા, આનું તમારે વર્ગમૂળ લેવાનું છે અને mh કેટલું? 1.67 ગુણ્યા 10⁻27 kg. 10⁻27. ચાલો, હવે આ ગણવાનું છે તમારે. કેટલું થશે? તો તમારે ઘાતમાં જ લાવવાના છે. કેમાં લાવવાનું છે? ઘાતમાં જ લાવવાનું છે. તો ઉપર તો 10 ની માઇનસ 20 ઘાત થશે. 20 એટલે લગભગ તમારે 10 ની માઇનસ 10 ઘાત જેટલો જવાબ આવશે. અને આ તમારે 10 ની માઇનસ 27 ઘાત છે. તો બે ને ભેગી કરો એટલે 10 ની માઇનસ 37 ઘાત. કેમ કે ગુણાકાર એવો કઈ ફિક્સ એક્ઝેક્ટ લાવવા નથી, તમારે ખાલી ઘાતમાં જવાબ લાવવાનો છે. એટલે 10 ની માઇનસ 37 ઘાત જેટલું તમારે ડેલ્ટા E હશે. ઓકે, ચાલો આગળ. ચાલો, આમાં A થી B લઈ જવા માટે સરખું કાર્ય થાય. શા માટે સરખું કાર્ય થાય? વોલ્ટેજમાં થતો ફેરફાર. શું છે કાર્ય? શું લખીએ આપણે? Q ડેલ્ટા V. ડેલ્ટા V બધા માટે કેવું છે? સમાન. સમાન છે. 10 થી કેટલા જાય છે? 40 જાય છે બધામાં. શું થાય છે? 10 થી 40 છે એટલે બધા માટે સરખું છે. ચલો, Q વીજભાર A પ્લેટ નું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ છે તે કોના ઉપર આધાર રાખે છે? અંતર પર આધાર ન રાખે. લાગતું બળ
બળ આપણે ગોત્યું હતું કેટલું આવ્યું હતું? Q square by 2 epsilon 0 A. કેટલું આવે છે? ક્યુ સ્ક્વેર બાય 2 એપ્સિલોન. બે વખત ગોત્યું હતું એટલે આ વખતે આપણે તારવતા નથી. ઓકે, 2 એપ્સિલોન નોટ એ. તો કોના ઉપર આધાર ન રાખે? अंतर पर. અંતર પર આધારિત નથી. ચાલો, એક સમાન ઉધ્વ દિશામાં ઉપરની તરફ દિશાવિહીન હશે નવિત. ઓકે, વિદ્યુત ક્ષેત્ર દિશાન્વિત છે એટલે ઉપર બાજુ લાગે છે. શોર્ટમાં એવું કે લાંબુ કઈ વિચારવા નથી. હું ઉપર બાજુ લાગે છે, ઉપરની દિશામાં લાગે છે એમ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર E માં એક ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ h અંતરેથી નીચે પડે છે. ચાલો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગે છે? ઉપર તરફ. આમ. તો આમાં એક ઇલેક્ટ્રોન નાખો તો ઇલેક્ટ્રોન કઈ બાજુ? વિદ્યુત ભાર કઈ દિશામાં? પેલા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઇલેક્ટ્રોન બાજુ. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? धन થી ऋण. ધનથી ઋણ. ઋણ હોય. ઓકે, તો ઇલેક્ટ્રોન નાખો એટલે કઈ બાજુ? નીચે તરફ પડે ને. આવું થાય કે નહીં? ઓકે, તો આ શિરોલંબ અંતર h ઉપર સ્થિર પ્રોટોન તેમાં પડવા દેવામાં આવે તો પ્રોટોનને પડવા લાગતો સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને પડવા લાગતો સમય બે. એક વખત તમારે ઇલેક્ટ્રોન નાખવાનો છે, એક વખત પ્રોટોન નાખવાનો છે. તો આપણને ખબર નીચે પડે તો d બરાબર શું લખીએ આપણે? ut પ્લસ હાફ શરૂઆતનો વેગ 0. શરૂઆતમાં તો કઈ ગતિ કરતો નથી. તો ઊંચાઈ h ઊંચાઈથી પડે છે તો હાફ ઓફ પ્રવેગ qe બાય m t સ્ક્વેર. તમારે શું કરવાનું છે? સમયની સરખામણી કરવાની છે તો t બરાબર અંડર રૂટ 2mh બાય qe. એવું લખાય? તો t કોનો પર આધાર રાખશે? જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કઈ વસ્તુ અલગ હોય? h સરખો છે, q સરખો હોય, e સરખો હોય, દળ બદલાય. બદલાય. દળ બદલાય. તો દળ કોનું વધારે હોય? પ્રોટોનનું કે ઇલેક્ટ્રોનનું? પ્રોટોનનું. પ્રોટોનનું. m પ્રોટોન ગ્રેટર ધેન m ઇલેક્ટ્રોન. દળ વધારે હોય તો સમય કેવો લાગશે? વધારે. શું છે? પ્રોટોનને લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને પડવા લાગતો સમય નાનો હોય એનો. ઓછો હોય એટલે કે નાનો હોય. ખબર પડી? હા. ચલો આગળ. સમાન વિદ્યુત ક્ષેત્ર E ની અસર નીચે સમક્ષિતિજ q વીજભાર એક રમકડાની કાર ઘર્ષણ રહિત સપાટ સમતલ પર ગતિ કરે છે. બળ QE ના કારણે 1 સેકન્ડના ગાળામાં તેનો વેગ 0 થી 6 જેટલો વધે છે. શું થાય છે? 0 થી 6 જેટલો વધે છે. એટલે શરૂઆતમાં હોય v0 બરાબર 0 અને અમુક સમય પછી v બરાબર 6 થઈ ગયો. કેના કારણે લગાડ્યું છે? વિદ્યુત ક્ષેત્રને કારણે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગતો છે? વેગ વધે તો આ બાજુ લાગતું હોય ને, આમ તો જ વેગ વધે ને. એ બાજુ લાગે એટલે પ્રવેગ લાગે, પ્રવેગ લાગે એટલે વધે. ચાલો, હવે આ ક્ષણે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ લગાડે એટલે પ્રતિપ્રવેગ લાગશે. હવે શું લાગશે? પ્રતિપ્રવેગ લાગે. ખબર પડી કે ન પડી? ચાલો, પ્રતિપ્રવેગ લાગે એટલે શું થાય? વેગ ઘટે. ઓકે, તો આ ક્ષેત્રની અસરમાં તે કાર 2 સેકન્ડમાં ગતિ કરવાનું ચાલુ રાખે છે. કેટલી સેકન્ડ લાગી? 2 સેકન્ડ લગી ગતિ કરવાનું ચાલુ રાખે છે. આના કારણે 1 સેકન્ડમાં ગાળામાં 0 થઈ જાય એટલે આ સમય કેટલો લાગ્યો? 1 સેકન્ડ. અને પછી અહીંયાથી શું થાય છે? પાછું અહીંયા આમ જાય છે. 2 સેકન્ડ સુધી ગતિ કરવાનું ચાલુ રાખે છે. એનો મતલબ શું થયો? 2 સેકન્ડ ગતિ ચાલુ રાખે છે એટલે 0 થી અહીંયા હોય. આ ખબર પડે ને? 0 થી 6 થતા 1 સેકન્ડ લાગે, 6 થી 0 થતા 1 સેકન્ડ જ લાગે ને. હા. ટોટલ 2 સેકન્ડ થઈ કે નહીં? અહીંયા t બરાબર કેટલું હશે? 2 સેકન્ડ. પણ તમારે કેટલું ગોતવાનું છે? 0 થી 3 સેકન્ડમાં ગોતવાનું છે. તો ત્રીજી સેકન્ડે ક્યાં હશે? અત્યારે અહીંયા પ્રવેગ એ લાગતો હોય તો અહીંયા શું લાગે? પ્રતિપ્રવેગ માઇનસ એ. પ્રવેગ માઇનસ. તો પ્રતિપ્રવેગ લાગતો હોય તો શું થાય? અહીંયાથી આમ રિટર્ન મારે ને. હવે થાય કે નહીં?
હરખે હરખો જ લાગે છે તો શું થાય? આ 1 સેકન્ડ આ 1 સેકન્ડ તો 1 સેકન્ડમાં પાછો ક્યાં આવ્યો હશે? અહીંયા જ આવ્યો હોય ને? હા. આ તો ખબર પડે કે ન પડે? t બરાબર 3 સેકન્ડ. હા વેગ કેટલો છે અહીંયા પણ? 6 મીટર પ્રતિ સેકન્ડ. સરખી જ ગતિ કરે. 1D આપણે લાડ બધા દાખલા ગણી ગયા. હા આવું થાય કે ન થાય? અહીંયા પણ પ્રવેગ તમારે એ જ હશે આ બાજુની દિશામાં. અહીંયા તમારે આ બાજુની દિશામાં લઈએ છીએ આપણે. ચાલો તો તમારે ગોતવાનું શું છે? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. એટલે સરેરાશ વેગ શું થાય? સ્થાનાંતરના છેદમાં સ્થાનાંતરના સમય. છેદમાં સમય. અને સરેરાશ ઝડપમાં અંતરના છેદમાં અંતરના છેદમાં સમય. એટલે તમારે અંતર બધા ગોતવા પડશે ને. એકનું ગોતી લો તો બધાનું હરખું થાય ને. ગમે એકનું ગોતી લો બધાનું હરખું થાય કે ન થાય? હરખી જ વસ્તુ છે. હા હા. તો શરૂઆતનો વેગ છે, અંતિમ વેગ છે, સમય છે. કઈ રીતે ગોતશું? બોલો વંડી ગણી ગયા લાડ બધી વખત. આ તો ડાયરેક્ટ મૂકી દો u પ્લસ v/2 ઇન્ટુ t. ડાયરેક્ટ શરૂઆતનો વેગ 0 અંતિમ 6 ભાગ્યા 2 ઇન્ટુ સમય 1 એટલે કેટલો થાય? 3 મીટર થયું. 3 હા એટલે આ 3 મીટર, આ પણ 3 મીટર, આ પણ 3 મીટર. ચાલો સરેરાશ પહેલી વસ્તુ કઈ માંગી છે? વેગ. તો કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય. ચલો સ્થાનાંતર કેટલું થાય? બોલો. 3 થાય ને? 6 આગળ ગયો 3 પાછો આવ્યો એટલે સ્થાનાંતર કેટલું થયું? 3. સમય 3 એટલે આનો એક જવાબ આવશે. હા અને સરેરાશ ઝડપ શું થાય? ઝડપ કુલ અંતર ભાગ્યા અંતર ભાગ્યા કુલ સમય. તો કુલ અંતર કેટલું થાય? 3 ને 3 6 3 9. 9 મીટર. 9 ભાગ્યા 3 એટલે આ કેટલું હશે તમારે? 3. એટલે પહેલું 1 બીજું 3. ઓપ્શન નંબર બી. તો પડે કે નહીં? હા ચલો આ આર ત્રિજ્યાના ધાતુનો એક પોલા ગોળા નિયમિત રીતે વીજભારિત છે. જો પોલો ગોળો આપેલો છે તો આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચલો અંદરની બાજુ કેટલું હોય? 0. 0 0 હોય એટલે Zero. આર લેસ ધેન આર હશે ત્યાં ઈ કેટલું હશે? 0. અને આર ગ્રેટર ધેન આર હોય ત્યાં ઈ ચલે છે 1 1 upon r upon r square. EQ/r² લખીએ ને? હા તો શું થાય બોલો? ઓપ્શન વાંચો બધાય. r લેસ ધેન r માટે જેમ r વધે શું થાય? જેમ r વધે તેમ કેવું હોય? શૂન્ય હોય. એટલે આ બે માંથી એક આવશે. અને r ગ્રેટર ધેન r માટે r વધે એમ શું થાય? r વધે તો ઈ ઘટે. ઘટે. ઓપ્શન નંબર બી. ચલો પ્લસ લેમડા માઇનસ લેમડા બે સમાંતર તારો એકબીજાથી 2r અંતરે મૂકેલા હોય તો રેખીય વીજભારની મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આ તમારા અહીંયા પ્લસ પ્લસ વીજભાર છે, બીજી જગ્યાએ તમારે માઇનસ માઇનસ વીજભાર છે. બંનેની વચ્ચે પેલા અંતર છે તમારે 2r એટલે વચ્ચે અંતર કેટલું થઈ ગયું? r અંતર લેવાનું ને તમારે. અહીંયાથી r અંતરે કોઈ એક બિંદુ લીધું. અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. ચલો વિદ્યુત ક્ષેત્ર તો ધન ધન અપાકર્ષણ આ બાજુ ધન ઋણ આકર્ષણ તો આનું પણ આ બાજુ થશે એટલે બંનેનું ટોટલ કરવું પડશે ને. એટલે 0 જવાબ તો નહીં જ આવે. તો કઈ રીતે આવશે બોલો? કેટલું હોય તારના કારણે? 2k લેમ્ડા K બાય r. લેમડા લેમડા બાય r. r ટોટલી કેટલું થાય? પહેલાના કારણે પણ 2k લેમડા બાય r ને બીજાના કારણે પણ 2k લેમ્ડા 2k બાય r. લેમડા બાય r. તો તમારે એપ્સિલોન માં કીધું છે એટલે શું આવશે? 2 1/4 પાઈ એપ્સિલોન નોટ r તમને કેપિટલ આપેલો છે. અહીંયા લેમડા હવે બે હરખે હરખા છે એટલે ગુણ્યા 2 કરી નાખો ને.
તો લેમડા અપોન પાય એપ્સિલોન નોટ આર કેટલો હશે? ઓપ્શન નંબર સી, લેમડા અપોન પાય એપ્સિલોન નોટ આર. હા. ચલો આ તો આવડે ને. 25% વીજભાર એક નાથી ઉપર બીજા ઉપર જાય. હા. મિસ્ટર હિમાંશુ હા. યાદ છે? હા ઓકે, આવડશે કે ગણાવો? આવડશે. આવડે ને? હમ. ઓકે, શું થાય જો શોર્ટ એન્ડ સિમ્પલ, જો બે વીજભાર છે, પેલા પ્લસ ક્યુ છે પછી માઇનસ ક્યુ છે, પછી શું થાય છે તમને શું કીધું છે? એ અને બી, આને તમે એ આપી દીધો અને બી આપી દીધો, આ એ છે આ બી છે. આવું છે જેમાંથી બંને વિદ્યુતભાર એ અને બી એકબીજાથી નિયમિત અંતરે પડેલા છે, જેથી તેમના પર લાગતું બળ F છે, ત્યારે એનો 25% વીજભાર બી ઉપર જાય તો એનો 25% કાઢી નાખો તો એ ઉપર કેટલો વધે? 75%. 75%, એટલે 3q/4 આવું થાય ને. આની ઉપર નાખો તો શું થાય? માઇનસ ક્યુ પ્લસ Minus. 25%, એટલે q/4 નાખો એટલે શું હશે? માઇનસ 3/4q, એટલે 3 તરી 9 ને નીચે 16, એટલે 9/16 આવશે ને. ચલો, R2R ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા હોય, બંનેને સંપર્કમાં લાવવામાં આવે અને પછી અલગ કરવામાં આવે તો નવી પૃષ્ઠભાર ઘનતા કેટલી થશે? બોલો, નવી પૃષ્ઠભાર ઘનતા કેટલી થાય? બોલો બોલો બોલો. પૃષ્ઠભાર ઘનતા કોના ઉપર આધાર રાખે? આર ના વ્યસ્ત પ્રમાણમાં હોય. ન આવડે તો તારવી લેવું. કઈ રીતે તારવશો પેલા એ વસ્તુ થાય ને પછી? બોલો કઈ રીતે ગણશો? કોઈ મને કહેશે? ચાલો કઈ રીતે કરશું? બોલો કઈ રીતે ચાલુ કરશું? શું થાય પૃષ્ઠભાર ઘનતાનું સૂત્ર શું થાય? પેલા તો E બરાબર સિગ્મા બરાબર Q by Q A. બાય A. Q A કેટલો આવશે? 4πr². 4 pi r square. 4πr². આવું થાય ને સિગ્મા. ઓકે, હવે બંનેને ભેગા કરીને અલગ કરીએ તો કઈ વસ્તુઓ થાય? વિદ્યુતભાર વેચાય ને. શું થાય? વિદ્યુતભાર વેચાય કે કઈ રીતે વેચાય? વિદ્યુતભાર કઈ રીતના વેચાય? બોલો. વિદ્યુત ભાર કઈ રીતના વેચાશે? બોલો વિદ્યુત ભાર કઈ રીતના વેચાય? એમાં હું એટલું બધું વિચારવાનું હોય? ત્રિજ્યા વધારે હોય એની ઉપર વિદ્યુતભાર, ત્રિજ્યા ઓછી હોય એના ઉપર વિદ્યુતભાર વધુ હોય ને ત્રિજ્યા વધારે હોય એના ઉપર વિદ્યુતભાર ઓછું. તો લખશું કઈ રીતે એ વસ્તુ? વિદ્યુતભાર કેટલો કેટલો વેચાય પેલા? શું થાય? કુલ વિદ્યુતભાર Q બરાબર શું લખાય? 4πr² ઇન્ટુ સિગ્મા લખાય. ઓકે, તો ટોટલ વીજભાર કેટલો થાય? કુલ વીજભાર પેલા તો બંને ઉપર વીજભાર છે ને, તો
તો પહેલા કુલ વીજભાર કેટલો થાય? આનો નાનો બંનેનો સરવાળો કરવાનો ને, એટલે પહેલા આવશે 4 પાઈ આર સ્ક્વેર સિગ્મા. ઓકે, આવું થાય. અને બીજા માટે કેટલો લખાય? 4 પાઈ, ત્રિજ્યા કેટલી છે? 2r. આવું થાય કે ન થાય? હા આમાં ખબર પડી કે ન પડી પેલા? હા તો ટોટલ વીજભાર કેટલો થયો? આ 4 ચોકે ચોકે 16, 16 ને 4 20, 20 પાઈ આર સ્ક્વેર 20 સિગ્મા. પાઈ આર સ્ક્વેર સિગ્મા. આવું થયું. હા હવે વીજભાર આર ઉપર કઈ રીતે આધાર રાખશે? ત્રિજ્યા એના ભેગા કરીને છોડી દઈએ. પછી ત્રિજ્યા ઓછું એના પર વિદ્યુત બળ વધારે. તો કેટલો વધારે? અને કેટલો વધારે? બોલો. સિમ્પલ વસ્તુ છે. ત્રિજ્યા વધારે તો વિદ્યુતભાર ઓછો ઓછો કે વધારે? ત્રિજ્યા ઓછી તો વિદ્યુત બળ વધારે. શું થાય? મોટો ગોળો હોય તેમાં વધારે વિદ્યુતભાર રહે કે નાનો ગોળો એમાં વધારે વિદ્યુતભાર રહે? ના હું મોટો ગોળો એમાં વિદ્યુતભાર કેવો રહે? વધારે છે ને. પહેલી વસ્તુ સંપર્કમાં લાવે તો શું થાય? વિદ્યુતભાર વેચાઈ જાવ દે. પેની પહેલા શું થાય? કઈ શું લેવા વેચાય? હાલો વેચાય તો શું લેવા વેચાય? એક ઇલેક્ટ્રોન ગમે તો ઇલેક્ટ્રોન ગુમાવે. બંને ભેગા કરે એટલે શું થાય? વોલ્ટેજ સમાન થાય. શું થાય? વોલ્ટેજ સમાન ન થાય? બંને જોડી દઈએ એટલે એટલે વોલ્ટેજ શું થાય? V બરાબર કે ક્યુ બાય આર. હા, તો વોલ્ટેજ સમાન કરો તો ક્યુ ચલે છે, શું આવશે? આર. આર. શું થાય? ક્યુ ચલે છે આર. આવું થાય. એટલે અહીં તમારે લખો હોય તો શું લખાશે હવે? ક્યુ એ બાય ક્યુ બી બરાબર શું લખાય? 1/2. r બાય 2r એટલે કે 1/2 લખાય. ખબર પડી કે ન પડી? બોલો. હા ચલો તો હવે QA અને QB ગોતો લો. QA અને QB. QA કઈ રીતે મળશે? Q બરાબર નાની વસ્તુ કેવી પડશે મારે? QA પ્લસ QB કેટલું થાય? 20 પાઈ આર સ્ક્વેર સિગ્મા. આવું થાય. હા, તો અહીંયા QA બરાબર શું લખાય? અથવા QB બરાબર શું લખાય? 2QA. અથવા તો QA પ્લસ અહીંયા QA ગોતતા હોય તો QB બરાબર શું લખાશે? 2 ટાઈમ્સ QA બરાબર 20 પાઈ આર સ્ક્વેર સિગ્મા. તો QA કેટલું થાય? 2 ને 1 3. તો અહીંયા 20 ભાગ્યા 3 થાય. તો આ QA આવ્યું તો એ રીતના QB કેટલું લખાય? QB એની કરતા કેવું છે? ડબલ. એટલે 40 ભાગ્યા 3 આવશે. ચલો QA અને QB આવ્યું તો સિગ્મા ગોતતા આવડે? સિગ્મા 1 ને સિગ્મા 2. સિગ્મા બરાબર Q બાય A. એટલે QA બાય A. આ તો A કેટલો આવશે? QA કેટલો આવ્યું તમારે? 20/3 પાઈ આર. 20/3 પાઈ આર સ્ક્વેર સિગ્મા અપોન ક્ષેત્રફળ એનું 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર. તો આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઉડી ગયા. 4 અહીંયા 5. તો જવાબ કેટલો આવશે અહીંયા? 5/3 સિગ્મા. અને સિગ્મા 2 લેવો હોય તો QB ના છેદમાં A. એરિયા ઓફ B ને એરિયા ઓફ A. તો અહીંયા કેટલો હશે? 40 ભાગ્યા 3 પાઈ આર સ્ક્વેર સિગ્મા. ને કેટલો હશે? 4 પાઈ આર સ્ક્વેર. 4r સ્ક્વેર. 2r ત્રિજ્યા છે ને એની? હા કેટલી છે? 2r છે. તો અહીંયા પાઈ આર સ્ક્વેર ઉડી ગયા. આ 4 એટલે અહીંયા 10, 4 એટલે અહીંયા 2, અહીંયા 5. તો અહીંયા આવશે 5/6 સિગ્મા. ખબર પડી કે ન પડી? એટલે પહેલું થાય તમારે 5/3 ને બીજું થાય 5/6.
શું છે ભેગા કરે તો શું થાય? એક જ વસ્તુ દર વખતે આવે, બે વસ્તુ ભેગી કરે તો વોલ્ટેજ સરખા થાય. હમ. ચલો આગળ. +/- 3 × 10⁻⁶ વિદ્યુત ભારથી તમે ડાયપોલ બનાવેલી છે. એક ગોળાની અંદર છે તો ગોળાની આજુબાજુ કેટલું વિદ્યુત ફ્લક્સ હશે? બોલો. ફ્લક્સ. ગોળાની અંદર ડાયપોલ છે Zero. તો ફ્લક્સ 0 0 0 થાય ને. ટોટલ વીજભાર કેટલો થાય? ફ્લક્સ બરાબર 0 0 સમેશન ક્યુ અપોન એપ્સિલોન નોટ, અને સમેશન ક્યુ કેટલો આવશે? 0 0. આગળ. ચલો આપણે આગળ આવી જઈએ જેવો જ તે. કેટલા ટકા ઉર્જાનો હા. વ્યય થાય? આવડશે? હમ. હા. હા હા હોમવર્કમાં. ચલો દ્વિધ્રુવીય ડાયપોલની દ્વિધ્રુવીય ચાક માત્રા 16 × 10⁻⁹ એને 60 ના ખૂણો બનાવતી રેખા પર કેન્દ્રથી 0.6 મીટર અંતરે રહેલા બિંદુ પર કોઈ દ્વિધ્રુવીને કારણે લાગતું વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ KP cos theta by r square. શું આવશે? કેપી કોસ થીટા બાય R². આર સ્ક્વેર. ગણતા આવડશે? હા શું આવશે? કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર. અચ્છા બધાના કેમેરા ઓન હોવા જોઈએ. ચલો આગળ. 0.2 મીટર ક્યુબ કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં 5 વોલ્ટનો સમાન વીજભાર જોવા મળે છે. તો આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ બોલો. 0. 0. શા માટે? E બરાબર dv/dx. શું આવશે? dv બાય dx. સમાન વિદ્યુત ક્ષેત્રો છે. શું છે? સમાન વીજ સ્થિતિમાન છે એટલે કેટલું આવશે? 0. ચલો. ચલો આમાં 10 સેન્ટીમીટર ગોલીય વાહક સમાન રીતે વિતરિત 3.2 × 10⁻⁷ કુલમ વીજભાર ધરાવે છે. તો જો સેન્ટીમીટર 10 ત્રિજ્યા છે, 15 સેન્ટીમીટર એટલે બહારની બાજુએ તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. તો શું થાય? KQ by r square. કે ક્યુ બાય આર સ્ક્વેર. ગોતતા આવડે કે ન આવડે? હા બધી વસ્તુ તમને આપેલી છે. ઓકે ચાલો આ એક ગણી નાખીએ તો 9 × 10⁹ ક્યુ તમને 3.2 × 10⁻⁷ ને આર 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻²× 15 × 10⁻² વખત લખી નાખીએ. ઓકે હમ. એટલે ગણતરી કરવામાં સહેલું પડે. ચલો 9 3 તરી એટલે અહીંયા 5 અહીંયા 5 આવું થાય એટલે 25 હમ. કેટલા થયા? 1/25 ગુણ્યા આ 10⁹ માંથી 7 જાય એટલે 2 ઘાત હમ. એટલે અહીંયા 100 થાય ને ઈવડાઈ. કેટલા થાય? 100. અહીંયા 3.2 ને આ 4 ઘાત ઉપર જશે તો 25 ચોક 100 તો 4 તરી 12 એટલે 12.8 × 10⁴ તો 1.28 × 10⁵ ઓપ્શન નંબર સી. ખબર પડે કે ન પડે? હા ચલો હવામાં એક સમાંતર બાજ કેપેસિટરનો કેપેસિટન્સ 6 છે. ડાઇલેક્ટ્રિક ઉમેરતા કેપેસિટન્સ 30 થાય છે. તો ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી તમને કીધેલી છે. તો પેલા ડાઇલેક્ટ્રિક કેટલો થાય? 30/6 એટલે 5 આવશે ને? કે ઓલી રીતે લખો કે C' બરાબર C/K એવું લખો છે? ના ના એવું લખો તેવું લખ નાખો. C' બરાબર C/K તો KC થાય ને? KC તો નવો તમારે 30 છે, આ K છે, જૂનો તમારે 6 છે તો K બરાબર 5. ચલો માધ્યમની પરમિટિવિટી શું કહેવાય? એપ્સિલોન. એપ્સિલોન તમારે ગોતવાનું છે. કઈ રીતે ગોતશું?
K બરાબર એને બીજું શું એપ્સિલોન બાય કહેવાય? એપ્સિલોન આર કહેવાય ને, આર. સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય? હા એપ્સિલોન આર સાપેક્ષ પરમિટિવિટી. તો એપ્સિલોન આર શું લખાશે? એપ્સિલોન છેદમાં એપ્સિલોન નોટ, માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો એપ્સિલોન બરાબર એપ્સિલોન આર ઇન્ટુ એપ્સિલોન નોટ. ચલો એપ્સિલોન આર તમને મળ્યો 5, એપ્સિલોન નોટ 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12, તો 8 પંચા 40, એટલે 44 આવશે ને. 44 ગુણ્યા 10 ની માઇનસ 11, તો 0.44 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. આગળ વિદ્યુત ક્ષેત્ર આર અંતરે રહેલા વિષુવવૃત્તના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? માઇનસ કેપી બાય આર ક્યુ. માઇનસ KP by આર ક્યુ. તો ખાસ ધ્યાન રાખવાનું માઇનસ આવે. ઓકે, ને કે બરાબર 1/4 પાય એપ્સિલોન નોટ સદિશ સ્વરૂપે દર્શાવીએ તો, કેમ કે ડાયપોલની દિશા ઋણથી ધન હોય ને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય, એટલે ઉલટી હોય. ખબર પડી? ચાલો, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું અંતર 1.6 એંગસ્ટ્રોમ. તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ F બરાબર ma. શું થાય? F બરાબર ma. ગણો ચાલો. દસ ની માઇનસ 30, 19 દુને 22. 38. કેટલી ઘાત આવે છે? 22. 10 ની 22. 38 માંથી 9 જાય, 9 માંથી પછી 31, 31 માંથી 20. 20, 30 થાય ને, ઓલાને 30 થાય. તો કેટલી ઘાત આવશે? 22 કે 23? 22. 22 થશે. શું થાય? 30, 31 માંથી 9 કાઢવાની. ઓકે, 30 માં કાઢવાની. ઓકે, ચલો આગળ. હાલો, આ દાખલો પણ આ તમારા ડીપીપી માં આવી ગયો ને એકવાર. ચલો છે. ચલો ગણો. 8/5 આપણે ગણેલો પણ છે ને આગળ, લગભગ મારા ખ્યાલથી. હે નથી આવતો એમ? શું છે પેલા? એ ક્ષેત્રફળ ડી સમાંતર પ્લેટ કેપેસિટર છે, ક્ષેત્રફળ સમાન ક્ષેત્રફળ ધરાવતા અને d/2 જેટલી જાડાઈનો ડાઇલેક્ટ્રિક k/4, k બરાબર 4 દાખલ કરતા નવો કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર. જૂનો કેટલો થાય? એપ્સિલોન 0 a/d. ચલો, નવો કેટલો થશે? d અંતર. તો હું લખ્યું હતું, મેં તમને શું કીધું હતું અહીંયા? સૂત્ર શું લખીએ આપણે? સમેશન di/ki. તો એપ્સિલોન 0 a/d અડધો ભાગ છે d/2, એમાં 1 આવશે, અને બીજો અડધો ભાગ છે એમાં કેટલો આવશે? 4. બસ આ રીતે ગણવાનો. તો એપ્સિલોન 0 a અહીંયા d/2 આવશે અને અહીંયા d/8. તો લસા લ્યો તો કેટલો લસા આવશે? 8. એટલે 8 ઉપર વહી જશે. 8 એપ્સિલોન 0 a. તો અહીંયા 4 ને 1 5. તો આવી ન ગયો. હવે c'/c કરો. તો 8/5 એપ્સિલોન 0 a/d, અને અહીંયા ઉલટું એપ્સિલોન 0 a/d. તો કેટલો જવાબ આવે? 8/5. ખબર પડી કે નહીં?
બોલો હા હા આગળ. ચાલો આ દાખલો. હાફ ઓફ ઉર્જા હાફ ઓફ CV square. સીવી સ્ક્વેર આવડે. હા. પછી પ્લસ ક્યુ માઇનસ ક્યુ બંનેને ડી મીટર અંતરે રાખેલા છે. લાગતું બળ અપાકર્ષક બળ Fe છે. ત્યારે બંને વિદ્યુતભારને 0.3d ત્રિજ્યા ધરાવતા સમાન ગોળા પર મૂકવામાં આવે. જો બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર d હોય તો હવે બળ કેટલું લાગે? બોલો. વધશે કે ઘટશે? અહીંયા શું છે? પ્લસ ક્યુ છે, માઇનસ ક્યુ છે. આ બંને વચ્ચે કેટલું બળ લાગે છે? આ અંતર ડી છે. હવે કેટલું બળ લાગે છે? Fe. હવે બે ગોળા બનાવી નાખ્યા. ગોળા ઉપર મૂકી દીધો. શું કર્યો? બે ગોળા બનાવી નાખ્યા. આની ઉપર પ્લસ ક્યુ મૂકી દીધો, આની ઉપર માઇનસ ક્યુ મૂકી દીધો. આના કેન્દ્ર વચ્ચેનું અંતર તમને આપેલું છે ડી. તો આના ઉપર લાગતું બળ કેટલું હશે? વધશે કે ઘટશે? કઈ રીતે? વધે તોય કઈ રીતે, ઘટે તોય કઈ રીતે? શું થાય? એક ધન છે, એક ઋણ છે, એટલે આ ધન ક્યાં ગોઠવાશે? અહીંયા ગોઠવાય પ્લસ ક્યુ. આ ઋણ ક્યાં ગોઠવાય? અહીંયા આવશે માઇનસ ક્યુ. આવું થાય ને? 0.3d ધરાવતા સમાન ગોળા ઉપર મૂકવામાં આવે છે. હા, તો શું થાય? અંતર શું થાય? d ડેશ. ઘટ્યું? અંતર ઘટે તો બળ વધે વધે વધે. શું આવશે? ગ્રેટર ધેન Fe. શું છે? એ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર ક્યુ વીજભાર મૂકેલો છે. કેન્દ્રમાં માઇનસ ક્યુ વીજભારને અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હાલો, કોઈ પણ વીજભારને અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું હોય? સ્થિતિ ઉર્જા જેટલું. શું થાય? અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય? અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય? 0 0. કેટલી હોય? 0. તો કાર્ય શું લખાય? ડેલ્ટા યુ. એટલે કે અનંત અંતર માઇનસ અત્યારે જ્યાં હતો ત્યાં ચોરસના ઓલા પણ હતો ને ચોરસ. અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, અહીંયા ક્યુ અને કેન્દ્ર આગળ માઇનસ ક્યુ. ચલો, યુ ઇન્ફિનિટી કેટલું થાય? 0. તો યુ 0 થાય ને તમારે ખાલી. શરૂઆતનું યુ કેટલું હોય? યુ ઓ આગળ ઓ બિંદુ કેટલું હોય? સ્થિતિ ઉર્જા Q1 Q2 by R. Q1 Q2 બાય આર અંતર એ બાજુ આપેલી છે. A by root 2. A by root 2. કેટલું થાય? a બાય રૂટ 2. a બાય રૂટ 2. આવા કેટલા થાય? 4. બધા આટલા થાય ને? તો શું જવાબ આવશે? માઇનસ કે ક્યુ સ્ક્વેર 4 રૂટ 2 થઈ જશે. 4 રૂટ 2 કે ક્યુ સ્ક્વેર બાય એ અને એપ્સિલોન નોટમાં છે એટલે એપ્સિલોન નોટમાં કરી નાખો. ચાલો, 4 પાય એપ્સિલોન નોટ એ ક્યુ સ્ક્વેર 4 4 ઉડી જાય તો માઇનસ રૂટ 2 ક્યુ સ્ક્વેર પાય એપ્સિલોન નોટ એ. તો અહીંયા માઇનસ 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 પ્લસ થઈ જશે એટલે રૂટ 2 ક્યુ સ્ક્વેર પાય એપ્સિલોન નોટ એ. આવું થાય કે ન થાય? ચલો, ડી વીજભાર રહિત ગોળા પર લાગતું બળ F છે. ડાઇલેક્ટ્રિક અચળાંક 2 ધરાવતા પ્રવાહીમાં કેટલા અંતરે મૂકતા તેટલા જ અંતરે મૂકવાનો છે. તો નવું બળ કેટલું થાય? કેમાં ભાગનું થાય? ક્યુ વીજભાર ને કેપિટલ ક્યુ વીજભારની આસપાસ આર ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય.
શૂન્ય. 0 0 આવી ગયો આપણે. વોલ્ટેજ સરખો હોય ને? હા. ઓકે. આર ત્રિજ્યાના વાહક ગોળાનો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત કરેલો છે. કેન્દ્રથી x, જે x લેસ ધેન r અંતર છે, વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય? શું થાય? x ના સમપ્રમાણમાં. અંદરની બાજુ શું આવશે? સૂત્ર શું આવે? qx by r. કે qr બાય r નો ઘન. એટલે કે અંદરની બાજુ શું હોય? r ના સમપ્રમાણમાં હોય, બહારની બાજુ r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં હોય. પદાર્થ ઋણ વીજભારિત ક્યારે થશે? ઇલેક્ટ્રોન આપવાથી. ઇલેક્ટ્રોન મળે એટલે ધન વીજભારિત થઈ. હવે એમસીક્યુ. પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે છે કારણ કે પૃથ્વી સારું વાહક છે. વાહક. વાહક છે. કઈ રીતે વાહક? વાહક શું લેવા લીધો? વાહક છે કઈ રીતે તમે ગોતી શકો? વાહક છે, અવાહક છે? બોલો. પૃથ્વી સારું વાહક છે કે અવાહક છે, તમને કેમ ખબર પડે? વિદ્યુત સ્થિતિમાન 0 વિદ્યુત સ્થિતિમાન શૂન્ય તો વાહક કહેવાય. વિદ્યુત ક્ષેત્રને પસંદ વિદ્યુત ક્ષેત્ર અચળ થઈ જાય ને સર. વિદ્યુત સ્થિતિમાન 0 વિદ્યુત ક્ષેત્ર અચળ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે હા. વાહક થઈ જાય. વિદ્યુત ક્ષેત્રને પસંદ કરજો. પૃથ્વીને આપણે શું ધારીએ છીએ? ગોળો. ગોળો ગોળો. હા, પછી બીજું આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણીએ છીએ. ઓકે, બીજું કઈ નથી ભણતા તો ગોળો ન લેવાય. શું ધારીએ આપણે? મોટું જબરું કેપેસિટર ધારીએ. શું ધારીએ? મોટું જબરું કેપેસિટર. ઓકે. વોલ્ટેજ આપણે શું લખીએ? Q બાય C. વોલ્ટેજ કેટલો છે? 0 એટલે C અનંત હોય ને? શું હોય? C ઇન્ફિનિટી હોય એટલે શું થાય? વાહક કહેવાય. હા. ચલો, આવડે? હા. હા. 3 ફેરાડ હોય તો ક્ષેત્રફળ ગોતતા બધાને આવડે જ ને? હા, હેલો એમસીક્યુ છે. હા. એપ્સિલોન 0 A બાય D. હમ. કુલમ પરનો વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોન 6.25 ગુણ્યા 10 હા. 6.25 ગુણ્યા ગણતા તો આવડે ને બધાને? હા. હા શું થાય? 1 કુલમ એટલે 1/E આવશે ને? શું થાય? Q બરાબર Ne. એટલે N બરાબર Q બાય E. 1 કુલમ એટલે 1/1.6 10⁻−19 એટલે 6.25 10⁻18 ઘાત. હા. કોપર એલ્યુમિનિયમના સમાન વાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એલ્યુમિનિયમમાં પ્રેરિત થતો વિદ્યુતભાર સમાન વાહક છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, કોપર જેટલો. સરખો જોઈએ ને? ખબર પડે કે નહીં? હા આગળ 10 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર 10 એકમ વિદ્યુતભાર મૂકેલો છે. 1 એકમ વીજભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે કાર્ય કેટલું થાય? 0. મારા ઘડીએ પૂછાય છે. 3, 10, 15 ને 100 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા હોય તો 15 પરનો વિદ્યુતભાર કેટલો હશે? શ્રેણીમાં બધા ઉપર શું હોય? વિદ્યુતભાર સરખો. વિદ્યુતભાર સરખો તો શ્રેણીમાં હોય તો શું લખાય? 1/C ઇક્વિવેલન્ટ 1/3 પ્લસ 1/10. ઓકે, ડાયરેક્ટ જ લખીએ છીએ 1/15. લસા લ્યો તો 30. 30 એટલે કે અહીંયા 10, 3, 2 એટલે 15 ભાગ્યા 30 એટલે C ઇક્વિવેલન્ટ કેટલો આવશે? 2. અને Q બરાબર CV. તો C2 ગુણ્યા 10⁻6 માઇક્રોફેરાડે છે, ધ્યાન રાખવાનું. V વોલ્ટેજ 100 એટલે જવાબ આવશે 2 ગુણ્યા 10⁻4 ઘાત. એમ કેમ થયું?
આમ જ થાય ને. ઓકે, માઇક્રો કુલમમાં લેવાનું છે તમારે. કેમાં લેવાનું છે? માઇક્રો કુલમમાં. તો શું થાય? 200 ગુણ્યા 10⁻6 લખાય ને કુલમ. તો શું થાય? 200 માઇક્રો કુલમ. ઓપ્શન નંબર સી. 8 250 16,000 ના કે કેટલા આવી ગયો ને આપણે 32. હા હા એ બાજુવાળા સમઘનના કેન્દ્ર પર કયો વીજભાર મૂકેલો હોય તો તેમાંથી પસાર થતો ફ્લક્સ Q/6 એક બાજુમાંથી Q/6 epsilon 0. Q/6 ε0. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પણ આકૃતિ અહીંયા આપેલી નથી. જ્યાં પ્લેટનું ક્ષેત્રફળ a અને બે ફ્લેટની પણ પ્લેટ વચ્ચેનું અંતર t હોય, ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય k1 અને k2 હોય તો સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. આકૃતિ નીચેના પ્રશ્નમાં આપી. નીચેનામાં આપેલી છે. ઓકે, ચાલો તો આને ઉપાડીને આગળ મૂકી દેવાની. શું છે? આ રીતે બે ભાગ પાડેલા છે. એક બાજુ k1 છે, એક બાજુ k2 છે. ચાલો બંને કેમાં જોડેલી છે? પેલી વસ્તુ સમાંતર શ્રેણી કે સમાંતર? સમાંતર. એક બાજુના છેડા એક બાજુ છે, બીજી બાજુના છેડા બીજી બાજુ છે. સમાંતરમાં જોડે તો શું થાય? k બરાબર K1 plus K2 by 2. શું હશે? k બરાબર k1 plus k2 by 2. તો c ડેશ નો થાય કેટલો થાય? k ડાયરેક્ટ એટલે k c લખાય ને, k ઇક્વિવેલન્ટ ઇન્ટુ c. અહીંયા તો k1 plus k2 by 2 અને c ε0 a by d. એટલે અંતર અહીંયા t આપ્યું છે એટલે અહીંયા t. તો હશે ε0 a by t, k1 plus k2 by 2. ઓપ્શન નંબર બી. ચલો આ ક્વેશ્ચન આગળનામાં લેતા જવાની તમારે. પ્લસ ક્યુ માઇનસ ક્યુ વીજભાર ત્રિકોણના શિરોબિંદુ બી અને સી ઉપર મૂકેલા છે તો એ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? ત્રિકોણ દોર નાખવાનું. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, તો એ ઉપર કેટલો થાય? એકનું k ક્યુ આ અને ઉડાનું k ક્યુ માઈનસ એટલે 0 થાય ને. ટોટલ કેટલો થાય? 0 એકના કારણે પ્લસ આવશે, બીજાના કારણે માઇનસ આવશે. એની આકૃતિ નીચે આપી છે. બધી આકૃતિ આગળ વહી ગઈ છે એવું છે ને. હા, આગળના લખી નાખે. ચાલો તો ઈ વીજભાર ધરાવતા અને એમ દળ ધરાવતા ઇલેક્ટ્રોન સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકવામાં આવે તો તેનો પ્રવેગ અલગ કરવા માટે કરવું પડતું કાર્ય half of half of cv². 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળા પર 10 માઇક્રોકુલમ વીજભાર છે. 20 સેન્ટીમીટર ધરાવતા વિદ્યુતભાર રહિત ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે. અલગ કરતા તેમના પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર હમણાં આપણે ગોતો. ચાલો હવે શોર્ટમાં પણ ગણી શકાય અને લાંબુ પણ ગણી શકાય. આપણે લાંબી રીતે હમણાં તમને ગણાવી હતી. ગણો. શોર્ટમાં કઈ રીતે ગણાય? Q1 બરાબર R1 by R1 plus R2. Q1 બરાબર R1 into ટોટલ Q છેદમાં R1 plus R2. Q2 બરાબર R2 into ટોટલ Q છેદમાં R1 plus R2 એટલે Q1 ને Q2 મળી જાય. એ વખતે આપણે એમ જ કીધું Q1 ને Q2 પછી સિગ્મા 1 by સિગ્મા 2 ગોત લેવાનું. આવડશે? આવશે. ચાલો આમાં BC ને લંબ આ પણ ગણી ગયા ને આપણે. શરૂઆતમાં જ આવ્યું હતું 0.
0 આવ્યું હતું કે મૂલ્ય આવ્યું હતું? 0 આવ્યું છે. 0 આવ્યું હતું ને? એક ઉપરની બાજુ આવે ને એક નીચેની બાજુ આવે છે. 0 થશે ને ટોટલ. હા પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા 1840 ગણું છે. 1 કિલોવોટ વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા કોણ કેટલી હોય? સ્થિતિ ઉર્જા Q ઇન્ટુ V. 0 શું 0? 1 વોલ્ટ E ઇન્ટુ 1 કિલોવોટ તો શું હશે? 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ડાયપોલ ને અસમાનમાં મૂકવાની છે વિદ્યુત ક્ષેત્રમાં. બળ અને ટોર્ક. બળ બંને વસ્તુ લાગશે. સમાનમાં મૂકેલી હોય તો 0 બંને 0 બંને 0 ન હોય ને. બળ આધાર રાખે ને ક્રોસમાં મૂકેલી હોય તો ટોર્ક લાગે, બળ ન લાગે. ખબર પડી? બંને પોસિબિલિટી રહે. ચલો આમાં s માંથી પસાર થતો કુલ ફ્લક્સ 2q/ε0 2q/ε0 શું હશે? phi બરાબર 2q આવશે ને. આપણે ગણ્યું એમાં શું હતું? એક ધન હતો એક ઋણ હતો. આમાં શું છે? બંને ધન આપ્યા છે. એટલે ધ્યાન રાખવાનું. x દિશામાં વધતા મૂલ્યના વિદ્યુત ક્ષેત્રની સમસ્થિતિમાન સપાટી આકૃતિ કે આગળ y z ને y z ને સમતલ સમાન કે આમ નામ છે? ઓકે, હા આમ નામ છે. ચાલો, x દિશામાં વધતા મૂલ્યના વિદ્યુત ક્ષેત્રની સમસ્થિતિમાન સપાટી. સમસ્થિતિમાન સપાટી વિદ્યુત ક્ષેત્રની કેવું હોય? લંબ હોય. શું હોય? સમસ્થિતિમાન પૃષ્ઠ છે વિદ્યુત ક્ષેત્રની કેવું હોય? લંબ હોય. એટલે અહીંયા તમે દાખલા તરીકે x y z રાખો. અહીંયા તમારે એક પૃષ્ઠ હોય તો અહીંયા તમારે શું થશે? આ પૃષ્ઠ તમારે લંબ થાય ને, એટલે y z સમતલમાં આવશે. કયું આવશે? y z સમતલને સમાંતર થશે. ચિકિત્સાના ઉપયોગમાં ડિફિબ્રિલેટર માટે 40 માઇક્રોફેરાડેના કેપેસિટરને 3000 વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેના સંગ્રહ પામતી ઉર્જા દરેક 2 મિલિસેકન્ડના અંતરાલમાં દર્દીને આપવામાં આવે છે. ઓલું કરે ને, શોક મારે, મરી જાય ત્યારે શું થાય? શોક મારે કે નહીં? ઓકે, તેના માટે અપાતો દર્દીને અપાતો પાવર આ પણ મેં તમને મારા ખ્યાલથી ડીપીપી માં પૂછેલો છે. તો જવાબ 90 પાવર શું થાય? કાર્યના છેદમાં સમય. ઉર્જા ભાગ્યા સમય. ઉર્જા ભાગ્યા સમય હાફ ઓફ cv સ્ક્વેર બાય સ્ક્વેર બાય v. આવડશે? હાઉ આલેખ સેલો દાખલો બી શું આવશે? E વિરુદ્ધ r નો આલેખ. અંદરની બાજુ શું હોય? ગોળાનું છે. ગોળો અંદરની બાજુ r ના સમપ્રમાણમાં, સમપ્રમાણમાં બહારની બાજુ r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં. પ્લસ અને માઇનસ પૃષ્ઠભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના સમતલને સૂક્ષ્મ અંતરે સમાંતરમાં મૂકેલો છે. એટલે આ એક અને આ બીજું. આ પ્લસ સિગ્મા, અહીંયા માઇનસ સિગ્મા. તો બંને પ્લેટ વચ્ચેના શૂન્યાવકાશ છે. જો એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી હોય તો બે પ્લેટ વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર σ/ε0 સિગ્મા અપોન એપ્સિલોન 0. આના કારણે કેટલું હોય? આ બાજુ આના કારણે આ બાજુ, એટલે ટોટલી કેટલું થાય? સિગ્મા અપોન એકના કારણે 2 એપ્સિલોન 0 અને બીજાના કારણે પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ કેપેસિટર થયું ને એક રીતનું. શું થયું? કેપેસિટર જ થયું ને. બે સમાંતર પ્લેટ, એક ધન એક ઋણ. શોર્ટમાં તમને એમ પૂછ્યું છે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. ચલો આમાં Q ધન વીજભાર ધરાવતા કણ ચોરસના ફ્રેમના શિરોબિંદુ પર મૂકેલો છે. ઓકે, અહીંયા ચોરસના ચારે શિરોબિંદુ પર Q મૂકેલો છે. તો ઋણ Z વીજભારને Z અક્ષ પર Z ડબલ લેસ ધેન L માં મૂકવામાં આવે તો શું થાય? અહીંયા ઋણ વીજભાર મૂકેલો છે એટલે અહીંયા તમારો ચોરસ હોય આ રીતનો. આમ અહીંયા મેં વીજભાર મૂક્યો હોય તો શું થાય? ઋણ વીજભાર છે. આ બધા ધન છે.
શું થાય? બોલો શું થાય? સાવ સહેલી વસ્તુ છે. સર ત્યાં ને ત્યાં એનો દોલનો કરતો રહે. શું થાય? ઝેડ આમ છે, અહીંયા ઋણ હોય, અહીંયા ધન છે બધાય. તો ધન ઋણ આકર્ષણ એટલે આ બાજુ બળ લાગશે, આમ જશે. એટલે અહીંથી થોડોક ત્યાં ઊભો તો ન રહે ને, ડાયરેક્ટ આગળ વધે ને થોડોક. પછી ઉલટું થઈ જાય, આ ધન આ ઋણ આ બાજુ બળ લાગે એટલે આમ આવે, પાછું આ બાજુ ગતિ કરે, આમ આમ ગતિ કર્યા કરે કે ન કર્યા કરે. એટલે શું થાય? હા દોલનો કરે ઝેડ અક્ષ. શું કરે? દોલનો. ક્યારેક આગળ આવે, ક્યારેક પાછળ જાય. આ લેખ આપણે ભણી ગયા ને. હવ એ ઓપ્શન નંબર એ થશે. એ ઓકે, આવી જ ગયેલો છે આપણે આગળ. હવ ચાલો આજે આપનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. રાખી